નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મેષ રાશિના જાતકો માટે જૂન મહિનો, જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનો કેવા જશે સવિસ્તાર સાથે આજે સંપૂર્ણ માહિતી સાથે આ વિડીયો રાખવા જઈ રહ્યો છું। મેષ રાશિના જાતકો માટે આ વિડીયો પરિપૂર્ણ રીતે જરૂર સાંભળજો। વિદ્યાર્થી બંધુઓ માટે આ મહિનો કેવો જશે, 3 મહિના સાથે વિવાહિક જીવન આપનું કેવું જશે, સાથે બીમારીમાં આપને કઈ સાવધાની રાખવી જોઈએ, આપના ભાગ્યનો સાથ મળશે કે નહીં મળે, આપ નોકરી કરો છો ત્યાં કઈ વાતની સાવધાની રાખવી જોઈએ અને આ 3 માસ કયા ઉપાય કરવા જોઈએ સવિસ્તારપૂર્વક ગ્રહમાનની સ્થિતિ અનુસાર સર્વે ચર્ચા કરશું। સૌથી પહેલા મિત્રો ગ્રહમાનની સ્થિતિ જોઈએ તો આપની મેષ રાશિ છે, પ્રથમ ભાવમાં મંગળ અને ચંદ્રમા ઉપસ્થિત છે। 4 ગ્રહો છે એ બીજા ભાવમાં છે મિત્રો સૂર્ય મહારાજ છે, બુધ મહારાજ છે, ગુરુ છે અને સાથે મિત્રો શુક્ર ભગવાન છે અને જે 6થા ભાવમાં કેતુ છે, 12મા ભાવમાં રાહુ મહારાજ છે અને 11મા ભાવમાં શનિ મહારાજ છે। આ રીતે માસિક કુંડળીનું નિર્માણ થાય છે। સૌથી પહેલા મિત્રો આપણે જોઈએ તો 2 જૂનથી મંગળ ભગવાન છે એ રાશિ પરિવર્તન કરશે અને મેષ રાશિના જાતકો માટે જે જૂન મહિનો છે સ્વાસ્થ્ય બાબતમાં ખૂબ જ સારો જવાનો છે। હવે મંગળ ભગવાન છે એ રાશિ પરિવર્તન કરશે એટલે આપ ઉર્જાવાન બનશો। આપના જીવનમાં જે કામ કરી રહ્યા છો એ ઉત્સાહપૂર્વક કરશો, જે કામ કરી રહ્યા છો એમાં મહેનત વધારશો। સાથે સ્વાસ્થ્ય બાબતની અંદર આપના જીવનમાં કોઈ પણ પ્રકારની જૂની બીમારીથી આપ હેરાન થાવ છો તો એમાં જૂન માસમાં પણ રાહત મળશે, પણ આપણે સાવધાની એ વાતની રાખવાની છે કે આપને વ્યાયામ કરતા હોય, કસરત કરતા હોય તો ચાલુ રાખવાનું છે, જેનાથી આપનું શરીર સારું રહી શકે। હવે વાત કરીએ મિત્રો જુલાઈ માસની, તો જુલાઈ માસની અંદર મંગળ ભગવાન આપના રાશિના સ્વામી છે તે પણ રાશિ પરિવર્તન કરશે એટલે કે એમ કહી શકાય 27 ઓગસ્ટ એટલે કે જુલાઈ મહિનો પણ આપણા માટે સારો જવાનો છે અને ઓગસ્ટ માસની અંદર 27 ઓગસ્ટ પછી આપણા જીવનમાં સ્વાસ્થ્ય બાબતમાં કાળજી લેવાનો સમય છે। આપ કોઈ જગ્યાએ પર્યટનમાં જાઓ, પ્રવાસમાં જાઓ, મુસાફરીમાં જાઓ તો ત્યાં ખાવામાં, રહેવામાં આપણે ખાસ સાવધાની રાખવી જોઈએ। આપના શરીર પ્રમાણે આપને ખોરાક લેવો જોઈએ જેનાથી આપનું શરીર સારું રહી શકે। સાથે પ્રવાસમાં જાઓ તો આવા તીખા અને જે ખૂબ મસાલાદાર જે આહાર હોય છે એ ખાવામાં આપણે સાવધાની રાખવી જોઈએ, જેનાથી આપને પેટને લગતી કોઈ પણ તકલીફ થાય તો એમાંથી આપ બચી શકો છો। સાથે વ્યાયામની આપણે ચર્ચા કરી છે મિત્રો, તો વ્યાયામ તો આપને ચાલુ રાખવાનું છે। એટલે એમ કહી શકાય કે 2 માસ જૂન અને જુલાઈ માસ આપણા માટે સારા રહેશે અને ઓગસ્ટ મહિનો છે એ મધ્યમ રહેશે। હવે વાત કરશો મિત્રો વિદ્યાર્થી બંધુઓ માટે કે વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસ કેવા રહેશે। આગળ આપણે ચર્ચા કરીએ તે પહેલા મિત્રો એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, સાથે સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો, જેનાથી કઈ વાતની સાવધાની રાખવાથી તે નુકસાનથી બચી શકે। અને મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ માસિક કુંડળી ઉપર કરીએ છીએ અને ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ। આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે એ મને ખબર નથી, પણ આપને જાણવા હોય કે આપની ગ્રહોની સ્થિતિ કેવી છે, શુભ છે કે અશુભ છે, તો તેના માટે અહીંયા નંબર દેવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી છે। મારી ઓફિસ જામનગર શહેરમાં છે। આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હોય તો તેના માટે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા આપણે રાખી છે। આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ વોટ્સઅપ નંબર મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો, આપને એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે। આપના ગ્રહો અનુસાર આપને સમસ્યા અનુસાર શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે અને સરળ ઉપાય બતાવવામાં આવશે, જેનાથી આપણા જીવનમાં સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકો। મિત્રો હવે ચર્ચા કરીએ વિદ્યાર્થી બંધુઓ માટે કે વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસ કેવા જવાના છે। તો
પાંચમો ભાવ છે એ વિદ્યા અભ્યાસનો માનવામાં આવે છે. પાંચમા ભાવથી પ્રેમ સંબંધ, સંતાન સુખ અને સાથે સાથે વિદ્યાર્થી જીવન એ જોઈ શકાય છે કે વિદ્યાભ્યાસ કેવો થશે. પાંચમા ભાવના માલિક છે એ સૂર્ય ભગવાન છે અને 14 અને 15 આ તારીખોમાં સૂર્ય ભગવાનનું રાશિ પરિવર્તન થાય છે. તો મિત્રો એમ કહી શકાય કે સૂર્ય ભગવાન જે 14 જૂનથી રાશિ પરિવર્તન કરશે અને તમારા જીવનમાં ખૂબ જ સારું પરિણામ આવવાનું છે. આપનું જે વિદેશ ભણવાનો ઈચ્છા રાખો છો ત્યાં પણ વિદ્યાભ્યાસ સારો થશે. સાથે અત્યારે જ્યાં વિદ્યાભ્યાસ કરો છો એ સ્થાનમાં પણ આપણી મહેનતનું પરિણામ આપને મળશે. આપે પૂર્વમાં કરેલી મહેનત એનું પરિણામ આપને દેખાશે. સાથે આ સમયની અંદર પહેલો મહિનો જૂન માસ પણ જુલાઈ માસની અંદર આપને ખાસ કરીને સંગત દોસ્તી બચવાનો રહેશે. આપ જ્યાં વિદ્યાભ્યાસની મહેનત કરો છો ત્યાં સંગત દોસ્તી બચશો તો વિદ્યાભ્યાસનું આ પરિણામ દેખાશે. સાથે જે અગસ્ત મહિનો છે, અગસ્ત મહિનાની અંદર જે સૂર્ય ભગવાનનું પાછું રાશિ પરિવર્તન થશે એટલે આપના માટે ખૂબ સાવધાનીનો સમય વધી જશે. આપ એવા મિત્રોથી દૂર રહેજો જેનાથી આપનો સુવર્ણ સમય બરબાદ ન થાય, નુકસાન ન થાય અને સમય ચાલ્યો ન છે. ખાસ કરીને આપને મહેનતનું પરિણામ જે વિદ્યાભ્યાસથી સારી નોકરી મળી શકે, સારી જગ્યાએ પદ મળી શકે એ મહેનત કરવાનો સમય છે. ચૂકી ના જાઓ એ અગસ્ત મહિનામાં છે. તો અગસ્ત મહિનામાં ખાસ વિદ્યાર્થી બંધુઓ સાવધાન થઈ જજો. હવે વાત કરીએ મિત્રો વિવાહિક જીવનની. તો વિવાહિક જીવનના રાશિ સ્વામી થાય છે મિત્રો એ શુક્રદેવ થાય છે અને શુક્રદેવ છે એ બીજા ભાવમાં છે. સૂર્ય ભગવાન સાથે છે, ગુરુ ભગવાન સાથે છે. શુક્ર ભગવાન પણ રાશિ પરિવર્તન કરશે પણ મિત્રો રાશિ પરિવર્તન કરવાથી આપને કોઈ પણ જાતનો ચેન્જીસ એટલે એમ કહી શકાય કે કોઈ નુકસાન થવાની સંભાવના બહુ ઓછી છે. આપનું વૈવાહિક જીવન એકબીજાને જે સમજવાની ભૂલ થતી હતી ત્યાં આપનો પ્રેમ વધશે. એકબીજાને સમય આપશો, એકબીજાને આપ લાગણીશીલ બનશો, એકબીજાની કેર કરશો, એકબીજા પ્રત્યે જે ભાવનાઓ છે એકબીજાને સમજી શકશો. સાથે આપ મુસાફરી કરી શકો છો, આપ ફરવા જઈ શકો છો જેનાથી આપના જીવનમાં સુખદ આપનું જીવન બની શકે છે. પહેલો માસ જૂન માસ આપના માટે પ્રવાસનો મહિનો કહી શકાય. બીજો જુલાઈ મહિનો એ આપના પરિવારની જવાબદારી સંભાળવાનો બીજો માસ કહી શકાય. અને ત્રીજો અગસ્ત મહિનો એમ કહી શકાય કે સંતાન પ્રત્યેની લાગણી છે, જવાબદારી છે, બરાબર રીતે આપ નિભાવશો, ઉત્તમ બની શકે છે. મિત્રો હવે વાત કરીએ જે ભાગ્યની. જીવનમાં ગમે તેટલી મહેનત કરીએ પણ ભાગ્યનો સાથ ન મળે તો આપણું જે મહેનત છે એનું પરિણામ આવતું નથી. મહેનત સાથે ભાગ્યનો પણ સાથ મળવો જોઈએ. તો 9મા ભાવના માલિક છે એ ગુરુ મહારાજ છે અને ગુરુ મહારાજ છે 1 મે થી રાશિ પરિવર્તન વૃષભ રાશિમાં આવી રહ્યા છે. એટલે એમ કહી શકાય તમારા માટે મેષ રાશિના જાતકો માટે ગુરુ મહારાજ સારું ફળ આપશે. જે શુક્રના ભાવમાં આવશે. આપે જ્યાં મહેનત કરી હતી, જ્યાં પૈસાનું રોકાણ કર્યું હતું એ પૈસાનો રોકાણનું વળતર મળશે. એમ કહી શકાય કે ભાગ્યનો પરિપૂર્ણ રીતે સાથ મળશે. અને કોઈ પણ કાર્ય કરો એમાં આપ સાહસ કરવું જરૂરી છે પણ સાહસ સાથે આપને સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. જૂન માસ બહુ સારો જવાનો છે. જુલાઈ માસની અંદર શેર બજારમાં અથવા કોઈ મોટું રોકાણ કરતા હોય તો સમજી વિચારીને કરવું જોઈએ. અને અગસ્ત મહિનાની અંદર આપને ખૂબ સાવધાન થવાનો સમય છે કે આપણા શત્રુઓથી આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય. જ્યારે મિત્રો સુખ આવે ત્યારે શત્રુનો પણ વધારો થાય છે પણ આવા છુપા શત્રુથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે. સંગત દોસ્તથી આપને દૂર રહેવું ખૂબ જરૂરી છે. સાથે સરકારી કામકાજથી આપને લાભ મળશે. આપનું કોઈ પણ ટેન્ડર હશે તો ત્યાં પણ પાસ થવાની સંભાવના વધી જશે. સરકારી નોકરી કરો છો તો સરકારી નોકરીમાં પણ આપના પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ આપણે નોકરી એટલે કે 10મા ભાવની કર્મની અને કેરિયરની.
તો 10મા ભાવના જે મિત્રો માલિક છે એ શનિ દેવ થાય છે અને શનિ પોતાના સ્થાનમાં છે પણ વક્રી થશે, એટલે એમ કહી શકાય કે જે કાર્ય કરો છો એ કાર્યની અંદર એ કાર્ય વિલંબથી થવાની સંભાવના વધી જાય. આપ જે મહેનત કરો છો એ મહેનતનું પરિણામ તો આવશે પણ બહુ જ વિલંબ થવાની સંભાવના વધી જાય છે. આપ નોકરી કરો છો, પ્રમોશનની રાહ જોવો છો પણ પ્રમોશન થતા આપને સમય લાગી જશે. આપની પાછળ સાથે જે સહકર્મચારીઓ નોકરી કરે છે એ આગળ વધી જશે ને તમે થોડોક પાછળ રહી જશો, પણ ડર રાખવાનો નથી, ચિંતા કરવાની નથી. શનિ ભગવાન આપને ઉત્તમ ફળ આપશે, કેમ કે લાભ ભવનમાં છે એટલે આપને ધનનો લાભ થશે. આપ જે ધન બચત પણ કરી શકશો અને એ ધનનો સારી રીતે ઉપયોગ પણ કરી શકશો. મિત્રો, હવે ઉપાય ક્યાં કરવા જોઈએ જેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે? ઉપાય એ છે મિત્રો, મંગળવારના દિવસે આપ સાંજના સમયમાં આંકડાની માળા મંગળવારના સવારે તૈયાર કરી લો. આંકડાની માળા હનુમાનજી મહારાજને અર્પણ કરો. એક માસમાં એક ધજા હનુમાનજી મહારાજને ચડાવો, લાલ કલરની. હનુમાન ચાલીસાના પાઠ કરો, સાથે ગાયત્રી મંત્ર દીક્ષિત હો તો એક માળા કરો અને મંગળવારના દિવસે યથાશક્તિ લાલ વસ્તુનું દાન કરો. સાથે ઓમ ક્રામ ક્રીમ ક્રોમ શઃ ભૌમાય નમઃ આ મંત્રની એક માળા અવશ્ય કરો, જેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે. મિત્રો, આ જ રીતે તમારી સમક્ષ રાશિ ભવિષ્ય રાખી રહ્યો છું. આપ જે માધ્યમથી આ વિડીયો જોવો છો, આપ ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો. આપ યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.